ઇન્ડસ્ટ્રીમાં અત્યારે માત્ર ને માત્ર એક જ વાત ચાલી રહી છે કે આ શું થઈ ગયું, આ કેવી રીતે થઈ ગયું, આ કેમનું થઈ ગયું. એવરીબડી આર સરપ્રાઇઝ. અચ્છા, બધા ફોન છે તો જરા નીચે કરી દેજો. આ પછી અમે જેમ ચિરાયું કીધું HD માં ફૂલ અપલોડ કરીશું. જો આમાં પાપ કરીશ ને તો ભગવાન ત્રાટકશે તારા પર, યાદ રાખજે આ તું. અમે પાયરસી માટે એ જ કહીએ છીએ કે આ લાલોની પણ પાયરસી થઈ રહી છે, ભગવાન જુએ છે. પાયરસી કરવા વાળા પાછા એટલા નિખાલસ ને. હમણાં વચ્ચે એ જ જુનાગઢમાંથી એક જગ્યાએ પકડાણા અને આ લોકો અંકિતભાઈ ના લોકો બધા ફૂલ ઓલી રીતે ગયા કે ચલો ભાઈ કોણ છે, પ્લીઝ આ હટાવો, આ નથી બરાબર એમ. તો ગયા ઠાક 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 કર્યું, ખોયલું. એના પપ્પાએ ખોયલું એ ભાઈના, સુઈ ગયા રાત્રે લેટ. તો એના પપ્પા કે હા કોણ? હું કે અરે તમારા દીકરો પાયરસી કરીને આખી ફિલ્મ બારે કરી નાખી છે કે કાલે આવજો. કે અરે ના લે ભાઈ. તો પછી ભાઈને ઉઠાડ્યા ઊંઘમાંથી. કે હા હા એ તો મેં જ તે કે અરે બહુ સુપર પિક્ચર છે, બધાએ જોવી જ જોઈએ, મેં તો બધે ફોરવર્ડ કરી નાખી. અરે એમ ના હોય ભાઈ. પછી ભાઈ સમજે જ નહીં, એને શું ફર્નિચર નું હતું ને. એટલે પછી અંકિતભાઈ કીધું તમને કેવી છે આગળની સ્ટોરી. મેં કીધું ભાઈ હું તમારે ત્યાંથી ફર્નિચર લેવા આવું ને અને પૈસા ન દઉં તો એ કે એમ થોડું હાલે. મેં તો આમ થોડું હાલે. તો કે એવું હોય? મેં કીધું આમાં તમને પૈસા ન મળે વ્યૂ ના? મેં કીધું ભાઈ આમાં ન મળે, આવી રીતે ન હોય. મેં કીધું ભાઈ તમે થિયેટરમાં જોવો. પણ એમ થાય આવાને ખીજાવાય કેમ? એનો નિખાલસ કે એટલી સારી પિક્ચર છે, બધા એમાંથી શીખવા જેવું છે, આ તો આપણે બતાવી જ છે બધાને. અરે પણ